જો બેટા એક સરસ મજાનો સવાલ તમારા માટે આવી ગયો છે। જો તમને નવોદયની અંદર આ પ્રકારનો સવાલ પૂછવામાં આવે છે તો તેનો જવાબ કેવી રીતે આપવો, ચાલો આજે આપણે એની સમજૂતી મેળવવાની છે। સૌથી પહેલા આ પ્રકારના સવાલનો જવાબ આપવા માટે તમને સરાસરીનું સૂત્ર બેટા આવડતું હોવું જોઈએ। સરાસરીનું સૂત્ર તમને બધાને ખ્યાલ હશે કે સરાસરી બરાબર સરવાળો ભાગ્યા સંખ્યા। આપણે ટૂંકમાં આ રીતે લખતા હોઈએ છીએ। સરવાળો કોનો? તો જે તમને અવલોકન આપવામાં આવેલા હોય એ અવલોકનનો સરવાળો અને છેદમાં અવલોકનની આપણે કુલ સંખ્યા લખતા હોઈએ છીએ। હવે આ જ સૂત્રમાંથી જો આપણે સરવાળાને બેટા કરતા બનાવી દઈએ તો એક નવું સૂત્ર તૈયાર થશે કે સરવાળો બરાબર સરાસરી ગુણ્યા સંખ્યા। બસ આ સૂત્રની મદદથી આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે। તમે ધ્યાનથી જોશો તો તમને રકમ બે ભાગમાં આપવામાં આવેલી છે। પહેલા ભાગની આપણે વાત કરીએ તો એનો સરવાળો જે આપણે મેળવવો છે રકમ પરથી, તો સરવાળો બરાબર સરાસરી કેટલી આપી છે બેટા 20 વર્ષ અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપી છે 12 આપેલી છે। 20 ગુણ્યા 12 કરો એટલે આપણને પહેલા ભાગમાં સરવાળો મળશે 240। પછી વાત કરીએ બીજા ભાગની અંદર, એ ભાગ તમારે ધ્યાનથી વાંચવાનો સમજવાનો છે। જો બીજા ભાગનો સરવાળો મેળવવો હોય તો ત્યાં આપણને રકમમાં શું કહ્યું છે કે એક વિદ્યાર્થી ઉમેરાતા સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટે છે। એટલે શરૂઆતમાં જે પહેલા ભાગમાં બેટા 20 વર્ષ સરેરાશ ઉંમર હતી એમાંથી 1 વર્ષ ઉંમર શું થાય છે ઘટે છે। એટલે સરેરાશ 20 ના બદલે કેટલી થશે 19 થશે। અને સાથે સાથે એ પણ કહેલું છે કે એક વિદ્યાર્થી ઉમેરાતા, એટલે કે શરૂઆતમાં 12 વિદ્યાર્થી હતા એના બદલે એક વિદ્યાર્થી ઉમેરાય તો કુલ વિદ્યાર્થી કેટલા થઈ જશે 13 થશે। 19 ગુણ્યા 13 કરો તમને સરવાળો મળશે 247। આપણો સવાલ એ હતો કે આ નવો જે વિદ્યાર્થી ઉમેરાયો છે એ નવા વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષ થશે। તો ત્યાં તમારે 247 માંથી 240 બેટા શું કરવાના માઇનસ કરવાના છે। તો નવા વિદ્યાર્થીની ઉંમર તમને ઓપ્શન બી પ્રમાણે કેટલી જોવા મળશે 7 વર્ષ જોવા મળે છે। તો આ રીતે સરળતાથી આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ છીએ। જો બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો। અને હા, નવોદયનું આવું સરસ મજાનું ગણિત ખૂબ સરળતાથી શીખવા માટે અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી દો।